શું મિત્રો તમે ક્યારે બરફના ટુકડાઓ પર ક્લોઝઅપ નાખી છે? જો નાખી હોય તો વિડીયો જોયા પછી મિત્રો નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે ગેસ ઉપર તમારે એક વાસણ મૂકવાનું છે અને તમારે ગેસ ધીમો ચાલુ કરવાનો છે અને ત્યારબાદ આ વાસણની અંદર તમારે મિત્રો બરફના થોડા એવા ક્યુબ તમારે તેની અંદર નાખવાના છે. 5-6 ક્યુબ તમારે મૂકવાના છે અને પછી તમારે મિત્રો ધીમા તાપ રાખીને તમારે આ બરફના ટુકડા ઉપર લાલ ક્લોઝઅપ એટલે જે ક્લોઝઅપ આવે એ તમારે થોડી ઉમેરવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો ચમચીથી મતલબ એકવાર હલાવી લેવાનું છે અને પછી મતલબ મિત્રો તમારે એની અંદર 1 ચમચી જેટલી હળદર તમારે તેની અંદર ઉમેરવાની છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી હવે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અને હવે મિત્રો આની અંદર તમારે નાખવાનું છે થોડું એવું ગુલાબજળ અને ફરીથી તમારે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો શેમ્પૂની પડીકી લેવાની છે અને તેમાંથી તમારે થોડું એવું શેમ્પૂ તમારે ઉમેરવાનું છે. ફરીથી તમારે ધીમા તાપે બધું મિક્સ કરી લેવાનું છે. આટલું કર્યા પછી હવે મિત્રો તમારે લગભગ 1 થી 2 મિનિટ 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ તમારે તેની અંદર ઉમેરવાનો છે, બેસન, અને તમારે ત્યારબાદ ધીમે ધીમે લગભગ 3 થી 4 મિનિટ સુધી તમારે મિક્સ કરતું જવાનું છે અને વચ્ચે વચ્ચે જરૂર પડે તેમ તમારે થોડુંક એકવાર પાણી ઉમેરવાનું છે અને ફરીથી તમારે મિક્સ કરતું જવાનું છે અને જ્યાં સુધીમાં પાણી થોડું બળી ના જાય ત્યાં સુધી તમારે મિત્રો હલાવીને મિક્સ કરતું જવાનું છે ધીમા તાપે. હવે મિત્રો આટલું આપણે કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ મિતાબેન પારેખને નવસારીથી, સરોજબેન બાકોરીને રાજકોટથી, મીનાબેન પટેલને વડોદરાથી, નંદલાલ પટેલને જુડગામથી, પન્નાબેન પંચાલને સુરતથી, જયશ્રીબેન પંચાલને નડિયાદથી, મનુભાઈ પટેલને યુએસએથી, મુકેશભાઈ હલપતિને ભિલાડથી, દીપ્તિબેન પટેલને ગોધરાથી અને શિવજીભાઈ પટેલને પાલનપુરથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે મિક્સ કરીએ છીએ તો એકદમ પેસ્ટ જેવું બનવાની તૈયારીમાં છે, એટલે કે પાણી છે થોડું બળી ગયું છે અને ઘટ જેવું બની ગયું છે. ત્યારબાદ તમારે મિત્રો ગેસને બંધ કરી દેવાનો છે અને હવે મિત્રો આ જે પાણી બનીને તૈયાર થયું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે હવે આને તમારે મિત્રો ગરણીની મદદથી આપણે ગાળી લેવાનું છે. તમારે 2 વાટકા લેવાના છે. 1 વાટકાની અંદર તમારે મિત્રો આ જે તપેલીમાંથી તમારે પાણી ગાળી લેવાનું છે, એટલે એકદમ જે હળદરનું પાણી હશે 1 વાટકીમાં આવી જશે અને બાકીનું જે જાડું પેસ્ટ જેવું હશે કે જેની અંદર ગાંઠ જેવું તમને જોવા મળશે ઘાટું પ્રવાહી, એને તમારે અલગ વાટકીની અંદર લઈ લેવાનું છે. હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવું તો હવે આ જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે ને એકદમ ઠંડી પડવા દેવાની છે અને ત્યારબાદ તમારા શરીર ઉપર એટલે કે હાથ ઉપર, પગ ઉપર કે જ્યાં વધારે પ્રમાણમાં ટેનિંગ હોય એટલે કાળાશ પડી ગયા હોય, તમારા હાથ પગ કાળા થઈ ગયા હોય, તમે જેને ઉજળા કરવા માંગતા હોય ત્યાં તમારે મિત્રો લગાવવાનું છે. તમારે સૌપ્રથમ જે ઘટ ભાગ છે, જે ગાંઠવાળો ભાગ, એને તમારે લગાવવાનો છે હાથ પગ ઉપર અને ઘસવાનો છે અને ત્યારબાદ ઘસાઈ જાય પછી 2 થી 3 મિનિટ સુધી ત્યારબાદ તમારે જે પતલું પ્રવાહી છે હળદરનું એ તમારે લગાવવાનું છે અને એને પણ તમારે 2-3 મિનિટ સુધી વ્યવસ્થિત ઘસવાનું છે. આવું તમારે મિત્રો લગભગ 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાનો છે આ પાણી દ્વારા અને ત્યારબાદ તમારે મિત્રો ઠંડા પાણીથી તમારા હાથ પગ ધોઈ લેવાના છે. તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. તમારું જે ટેનિંગ હશે ટેનિંગ દૂર થઈ જશે, તમારે કાળાશ બધી હાથ પગની દૂર થઈ જશે, એકદમ તમે મુલાયમ શરીર, મુલાયમ ચામડી થઈ જશે ને ઉજળા પણ તમે થઈ જવાના છો. તો મિત્રો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. બહારની વસ્તુ લેવી એના કરતાં તમે ઘરગથ્થુ આ ઉપચાર કરી શકો છો. આ પ્રયોગથી તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.